પાટણ બાળ તસ્કરીના ગુનામાં વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે। જન્મ પ્રમાણપત્રને લઈ એસઓજીએ રાધનપુર પાલિકામાં તપાસ કરી હતી, ત્યારે આ કેસમાં વધુ એકની અટકાયત કરી લેવામાં આવી છે। રાધનપુર પાલિકામાંથી પ્રથમ બાળકનું જન્મ પ્રમાણપત્ર નીકાળવામાં આવ્યું હતું। વર્ષ નીરવ મોદીના નામે બાળકનું જન્મ પ્રમાણપત્ર ઇસ્યુ થયું હતું। જન્મ પ્રમાણપત્રનું કઈ હોસ્પિટલમાંથી રજીસ્ટ્રેશન થયું તે દિશામાં તપાસ ચાલી રહી છે। રાધનપુરની સાઈ કૃપા હોસ્પિટલમાંથી રજીસ્ટ્રેશન થયું હતું જન્મ પ્રમાણપત્ર। પોલીસે સાઈ કૃપા હોસ્પિટલના અમૃત ચૌધરીની અટકાયત કરી લીધી છે। તો અમૃત ચૌધરી નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। વધુ એક આરોપીની અટકાયત બાળ તસ્કરી કેસમાં જન્મ પ્રમાણપત્રને લઈ એસઓજીએ રાધનપુર પાલિકામાં તપાસ કરી હતી। રાધનપુર પાલિકામાંથી પ્રથમ બાળકનું જન્મ પ્રમાણપત્ર કાઢવામાં આવ્યું હતું। વર્ષ નીરવ મોદીના નામે આ બાળકનું જન્મ પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવ્યું હતું, ત્યારે જન્મ પ્રમાણપત્રનું કઈ હોસ્પિટલમાંથી રજીસ્ટ્રેશન થયું છે તે દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે। રાધનપુરની સાઈ કૃપા હોસ્પિટલમાંથી રજીસ્ટ્રેશન જન્મ પ્રમાણપત્રનું કરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસે સાઈ કૃપા હોસ્પિટલના અમૃત ચૌધરીની અટકાયત કરી લીધી છે। તો વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે। અમૃત ચૌધરી નામના આરોપીની અટકાયત બાળ તસ્કરી કેસમાં કરવામાં આવી છે। જન્મ પ્રમાણપત્રને લઈ એસઓજીએ જ્યારે તપાસ શરૂ કરી, રાધનપુર પાલિકામાં આ અંગે તપાસ કરવામાં આવી હતી, ત્યારે રાધનપુર પાલિકામાંથી પ્રથમ બાળકનું જન્મ પ્રમાણપત્ર નીકળ્યું હતું। તો ત્યાર સુધી જેમની અટકાયત કરવામાં આવી છે તેમાં વધુ એકની અટકાયત અમૃત ચૌધરી નામના વ્યક્તિએ બોગસ ડોક્યુમેન્ટથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। અમૃત ચૌધરીની પોલીસે આખરી પૂછપરછ શરૂ કરી છે। વધુ કેટલાક ખુલાસાઓ થઈ શકે છે આ કેસમાં। પાટણ બાળ તસ્કરીના ગુનામાં વધુ એક આરોપીની અટકાયત કરી લેવાઈ છે। જન્મ પ્રમાણપત્રને લઈ એસઓજીએ રાધનપુર પાલિકામાં તપાસ કરી હતી। રાધનપુર પાલિકામાંથી પ્રથમ બાળકનું જન્મ પ્રમાણપત્ર કાઢવામાં આવ્યું હતું। તો વર્ષ નીરવ મોદીના નામે બાળકનું જન્મ પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવ્યું હતું। આ ગુનામાં વધુ એકની અટકાયત થઈ ચૂકી છે। જન્મ પ્રમાણપત્રનું કઈ હોસ્પિટલમાંથી રજીસ્ટ્રેશન થયું તે દિશામાં તપાસ ચાલી રહી હતી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા એઝાઝ ફોન લાઈનથી જોડાયા છે। જી એઝાઝ, જે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે તે કોણ છે અને તેની શું ભૂમિકા? બાળ તસ્કરીના અંદર જે રીતના 5 આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી તે દિશામાં પોલીસ છે તે તપાસ કરી રહી હતી, ત્યારે કહી શકાય કે જે પ્રથમ બાળક છે તે આપવામાં આવ્યું હતું તેના બોગસ જે ડોક્યુમેન્ટ બનાવવાનો મામલો હતો તેને લઈને પોલીસ તપાસ કરી રહી હતી। તે દરમિયાન પોલીસ દ્વારા ગઈકાલે એસઓજી પોલીસ છે તે રાધનપુર પાલિકામાં પહોંચી હતી। જન્મ મરણ શાખાના અંદર તપાસ શરૂ કરી હતી કે કહી શકાય કે જે રીતના વંશ મોદી નામના જે ડોક્યુમેન્ટ આધારિત જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું હતું એ રાધનપુર પાલિકાના અંદરથી બનાવવામાં આવ્યું, તેને લઈને કર્મચારીઓની તપાસ શરૂ કરી હતી। એટલે પોલીસ દ્વારા તપાસ કરતાની અર્થે તપાસના અંદર એક મોટો ખુલાસો થયો હતો। કહી શકાય કે રાધનપુરમાં આવેલી જે સાઈ કૃપા હોસ્પિટલ છે તેના મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા અમૃત ચૌધરી દ્વારા બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરીને જન્મ પ્રમાણપત્રનો દાખલો બનાવવામાં આવ્યો। એટલે કહી શકાય કે વહેલી સવારથી એસઓજી પોલીસ રાધનપુરના અંદર હતી અને તપાસના દોર શરૂ કર્યા હતા। ગઈકાલ મોડી રાતે ત્યાંથી અમૃત ચૌધરી નામના જે સાઈ કૃપા હોસ્પિટલમાં મેનેજમેન્ટ તરીકે જે કામ કરતો હતો તેને ઉપાડીને પાટણ પોલીસ લાવી છે। એટલે કહી શકાય કે જન્મ પ્રમાણપત્રનું જે બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં અમૃત ચૌધરીની હાલ તો પોલીસે અટકાયત કરી છે। એટલે કહી શકાય કે જે રીતના હોસ્પિટલના અંદર જે રીતના કેટલા બાળકોના અત્યાર સુધી કેટલા બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા છે તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે। એટલે કે જે રીતના સુરેશ ઠાકોરે અમૃત ચૌધરીનો સંપર્ક કર્યો હતો, અમૃત ચૌધરી દ્વારા જ આ હોસ્પિટલના જે રજીસ્ટ્રેશન બુક હોય છે તેના અંદર ખોટી નોંધણી કરીને હાલ તે બાળકનું રજીસ્ટ્રેશન કર્યું હતું। ત્યારબાદ રાધનપુર નગરપાલિકાના અંદરથી જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું હતું। એટલે હાલ એસઓજી પોલીસ દ્વારા જે આરોપી છે તેની અટકાયત કરી છે અને અટકાયત બાદ તેની સઘન પૂછપરછ કરવામાં આવશે કે કોના દ્વારા અને કેટલા વ્યક્તિઓ દ્વારા આમાં સામેલ હતા અને હજી સુધી તે કેટલા ડોક્યુમેન્ટ આવા નકલી ઉભા કરીને કે જન્મ પ્રમાણપત્ર બનાવશે એ દિશામાં પોલીસ હાલ તો તપાસ કરી રહી છે। જી આભાર એઝાઝ તમામ જાણકારી આપવા માટે। તો બાળ તસ્કરી કેસમાં જે હાલ અપડેટ મળી રહ્યા છે તેમાં વધુ એક આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે। એસઓજીએ રાધનપુર પાલિકામાં તપાસ કરી હતી જન્મ પ્રમાણપત્રને લઈ અને આ તપાસ કરવામાં આવી હતી, ત્યારે અમૃત ચૌધરી નામના વ્યક્તિનું નામ સામે આવ્યું હતું। પોલીસે સાઈ કૃપા હોસ્પિટલના અમૃત ચૌધરીની અટકાયત કરી લીધી છે। તેને ખોટી નોંધણી કરી હતી। અમૃત ચૌધરીએ બોગસ ડોક્યુમેન્ટથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેવી વાત સામે આવી રહી છે, ત્યારે
અમૃત ચૌધરીની પૂછપરછ હવે શરૂ કરવામાં આવશે અને આ પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસાઓ આ કેસને લઈને થઈ શકે છે।